આમ કરીને કે ઓલા મોદી સાહેબ, ભાઈઓ બહેનો 2400 રૂપિયા હું કપાસના કરી દઈશ, પણ આ બિચારા ખેડૂત કોઈ સમજ્યા જ નહીં કે આ 2 મણના કે આમ કરતો હતો, 1 મણના નહીં 2 મણના. એટલે આ બિચારા કરી નાખ્યા. પોલિસીઓ આપી સ્કીમ આપી પ્રોમિસો આપી કમિટમેન્ટ આપી આટલું જ આપવાનું, બાકીનું પાછળ કંઈ આપવાનું નથી. આ વેપારીની સરકાર છે. આજે અદાણીની લાઈન નખાય છે. તમે ખાલી કલ્પના કરો બેન, જો ભારત સરકારની લાઈન નખાતી હોય તો હું આ જેતપુરમાં આવીને મારા ખેડૂતોને હું કન્વિન્સ કરવાની મારી તાકાત ધરાવું છું, કારણ કે મારા સમાજના છે. હું સમાજનો એક લીડર છું, વોલેન્ટિયર છું, અને સામાજિક લેવલથી એવું પ્રભુત્વ ધરાવું છું મોરબી જિલ્લામાં. તો હું મારા સમાજમાં જઈને ગમે ત્યાં જઈને પલોઠી વાળીને બેસી શકું છું અને મારું વાત પ્રેઝન્ટેશન કરી શકું છું, અને મારો સમાજ મારી વાત સાંભળે છે. જો ભારત સરકારની આ લાઈન હોય જીઈબીની, જેના થકી ભારત સરકારની ટ્રેઝરીમાં ઇન્કમ થવાની હોય, ગુજરાત સરકારની ટ્રેઝરીમાં ઇન્કમ થવાની હોય, તો હું આ તમામ ખેડૂતોને મનાવી શકું છું. પરંતુ આ લાઈન અદાણીની છે. અદાણી એટલે એક કંપની છે જે નફો કરે છે. જેમ વેડાફોન છે, આઈડિયા છે, એરટેલ છે, જીઓ છે, જે બધી ટેલિકોમ્યુનિકેશનની કંપની છે, જેમ ટાવર નાખે છે અને ભાડું એગ્રીમેન્ટ કરે છે. આજે તમારા મકાન ઉપર નાખ્યો કે તમારા વાડામાં ટાવર ઊભો કરે તો એગ્રીમેન્ટ કરે છે કે ભાઈ બેન 10 વર્ષનો, 15 વર્ષનો, 20 વર્ષનો એગ્રીમેન્ટ કરે, દર મહિને 1 થી 10 તમને વાઇટ ભાડું મળે, રેન્ટ મળે એનું. અદાણી કંપની જો રેન્ટ એગ્રીમેન્ટ કરવા તૈયાર હોય તો જેતપુરની ગેરંટી હું ઓનલાઈન કેમેરા તમારી સામે લેવા તૈયાર છું. જેમ વેડાફોન ભાડું આપે છે એવી રીતે જો ભાડું આપવા તૈયાર હોય તો મારા ખેડૂતો એક થાંભલો નહીં પડકે બીજો ખોડાવવા તૈયાર છે. પણ મફતમાં અમારી જમીન લઈ લેવી હોય અને અમારી છાતી ઉપર જો એને થાંભલો ખોડવો હોય તો એ નહીં બને.